વિશ્વમ તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજની. ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુસ્થાને બિરાજેલા પરમ પૂજ્ય સદગુરુ વર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી, સર્વ સંતો, વાલા હરિભક્તો અને વાલા વિદ્યાર્થી બાળકોને ભાવથી જય સ્વામિનારાયણ. ચૈત્ર માસ એટલે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ અવની ઉપર પધાર્યા એ માસ છે. સાથે સાથે વિશિષ્ટાદ્વૈત મતના સંસ્થાપક એવા રામાનુજાચાર્ય, એને આ 1000મું વર્ષ ચાલે છે. હમણાં આવતા વૈશાખ મહિનામાં, વૈશાખ સુધી પાંચમને દિવસે એ સાઉથની અંદર સહસ્ત્રમાન મહોત્સવ એ બહુ મોટે પાયે ઉજવવાનો છે. એટલે સ્વામીએ પણ મને કીધું ને હું પણ એવું માનતો હતો કે રામાનુજાચાર્યની જન્મ જયંતિ એટલે ચૈત્ર સુધી પાંચમ. પછી મેં આગળ રસ્તામાં હતો ત્યારે પણ ફોન કરીને પૂછ્યું હતું તો કે આમ તો ચૈત્ર સુધી પાંચમ હોય છે, પણ આ વખતે વૈશાખ સુધી પાંચમ. સાઉથની ગણતરીમાં થોડો ડિફરન્ટ હોય છે, એટલે જન્માષ્ટમી પણ અલગ રીતે ઉજવાતી હોય છે. એટલે આ વખતે વૈશાખ સુધી પાંચમ એ રામાનુજાચાર્યની જન્મજયંતિ એટલે કે આવતા માસની સભાની અંદર આવશે. અને એને 1000 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કે રામાનુજાચાર્ય કે જેમણે વિશિષ્ટાદ્વૈત મતનું સંસ્થાપન કર્યું હતું, સાથે સાથે રામાનંદ સ્વામી એ જ્યારે આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી અને જ્યારે શ્રીરંગ ક્ષેત્રની ભૂમિની અંદર પધાર્યા, એમની સાધના કરી અને એ જ દિવસ પણ એ જ હતો, એમ કરતા સ્વામી ચિતવન રે, આયો ચૈત્ર પંચમીનો દન રે, તેજ દિન સુંદર સવારે રે, થયું સ્વપ્ન અલૌકિક ત્યારે રે. એ સાધના કરી અને ચૈત્ર સુધી પાંચમને દિવસે મધ્યરાત્રિએ રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને સ્વપ્નની અંદર સાક્ષાત પોતે દર્શન આપ્યા છે, મંત્ર આપ્યા છે, દીક્ષા આપી છે અને તિલક આપ્યા છે. તો એ વિશિષ્ટાદ્વૈત મતમાં રામાનુજ મતની અંદર સ્વપ્નને પણ પ્રત્યક્ષ માનવામાં આવે છે. એવા રામાનુજાચાર્ય એમની જન્મ જયંતિ એટલે આપણા માટે પણ ખરેખર ગર્વની વાત કહેવાય. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય અને રામાનુજાચાર્યના ગુરુ આગળ જે યામુનાચાર્ય, મિશ્ર સ્વામી, ઘણી બધી લાંબી પરંપરા છે. પણ વિશિષ્ટાદ્વૈત મત એમનું એણે પ્રસ્થાપન કર્યું. તો આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિની અંદર જે અવતાર તત્વ છે, તો જાજે ભાગે માણસો એવું માને છે કે પરમેશ્વર છે આ પૃથ્વી ઉપર ક્યારેય પધારતા નથી. પરમેશ્વરનો પૈગમ લઈ અને પેગંબરો આ પૃથ્વી ઉપર આવે છે, આવી માન્યતા ધરાવતા હોય છે. પણ ભગવાન છે આ પૃથ્વી ઉપર દૂષિત થયેલા ધર્મરૂપી જળને નિર્મળ કરવા માટે સમયે સમયે એ પોતે અવતારને ધારણ કરે છે અને એનું જે કાર્ય હોય એ કાર્યને પોતે આગળ વધારે છે. આવું ભગવાનનું અવતાર તત્વનું કાર્ય એ સમયે સમયે આ પૃથ્વી ઉપર થતું હોય છે. અને બીજો વિભાગ એ છે કે માનવ શરીર અને અવતાર તત્વ એમની અંદર ડિફરન્ટ એ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે કે અજોપી શાશ્વત સન નિત્યોપી
કે ભગવાન છે માણસ માત્ર છે, પોતે સ્વભાવ અને પ્રકૃતિને આધીન થઈ અને આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરે છે. અને માનવ શરીરે માનવ હોય ને ભગવાન પણ જ્યારે માનવ શરીરે આ પૃથ્વી ઉપર હોય છે ત્યારે બેની રીતભાત એ અલગ હોય છે. મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે શંકરાચાર્યએ શૃંગાર રસની વાર્તા જાણવાને માટે જ્યારે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે રાજાની રાણી બુદ્ધિશાળી હતી, એ સમજી ગઈ કે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, આમાં કોઈનો પ્રવેશ છે. એટલે ભગવાન છે એ પોતાએ પોતાનું કાર્ય કરવા માટે પોતાનું જે શક્તિ છે સ્વયં જે પ્રગટે છે એ અવતાર કહેવાય, પણ પોતાની કાર્ય પોતાની પાવર ઓફ એટર્ની એ બીજાને આપી અને પોતે જે કાર્ય કરાવે છે એને ભગવાનનો આવેશ અવતાર કહેવાય છે. એટલે આવેશ અવતારની અંદર જે પરશુરામનો જન્મ છે, નારદજીનો જન્મ છે, એ બધા ભગવાનના આવેશ અવતાર કહેવાય કે અમુક સમય સુધી લિમિટ એમની શક્તિ સામર્થ્ય અને તાકાત હોય છે. પણ જે સ્વયં ભગવાન પ્રગટા હોય તો એની તાકાત અને સામર્થ્ય એ કેવી હોય છે? તો ત્રીજો મુદ્દો છે કે ભગવાનને અવતાર ધરવાનું પ્રયોજન એ શું છે? સ્વામિનારાયણ ભગવાન વચનામૃત કાર્યાણીનું 5મું એમાં એમ કહે છે કે વાય શુડ ગોડ ઇન્કાર્નેટ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર ભગવાન અવતાર શેને માટે ધારણ કરે છે? તો કે ગીતાજી એમ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત તદાત્માનં સૃજામ્યહમ સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન આ પૃથ્વી ઉપર શા માટે આવે છે? તો કે જ્યારે પૃથ્વી પર અધર્મની વૃદ્ધિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે અને ધર્મની ગ્લાનિ થાય છે, તો ભગવાન છે એ સાધુઓના રક્ષણ કરવા માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરે છે. અને એ કરતા થકા એ ભગવાન પોતે આ પૃથ્વીની જે પવિત્ર ભૂમિકા છે એને નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. ત્યારે રામાયણ એવું કહે છે કે ભગવાન શા માટે અવતાર ધારણ કરે છે? તો બાલકાંડની અંદર સુંદર મજાની ચોપાઈ લખી છે, જબ જબ હોય ધર્મ કી હાની બાઢહી અસુરય ધમય ભીમાની તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા હરહે કૃપાનિધિ સજ્જન પીરા. રામાયણનો બાલકાંડ એમ કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મ વધે છે અને અસુર લોકો અભિમાની બને છે, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, અને ત્યારે ભગવાન વિવિધ પ્રકારના સ્વરૂપોને ધારણ કરી અને જે સંતજન છે, જે સજ્જનો છે એની પીડાને હરે છે. એટલા માટે ભગવાન છે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃત કાર્યાણીનું 5મું એમાં એમ કહે છે કે ભગવાન તો પોતાના ધામમાં રહ્યા થકા પણ એ પોતાના ભક્તજનોનું કલ્યાણ કરવાને માટે સમર્થ છે. તો પછી ભગવાનને આ પૃથ્વી ઉપર અવતાર ધરવાનું કારણ શું છે? સંતો ભક્તો એનો ઉત્તર કરવાનો પ્રયત્ન કર્યો પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે પુરુષોત્તમ નારાયણ એવા જે ભગવાન એને આ પૃથ્વી ઉપર અવતાર ધરવાનું કારણ એ છે કે પોતાના જે લાડલા પ્રેમીલા અને ભક્તિવાન જે ભક્તો એમના સંકલ્પને પૂર્ણ કરવા માટે એમની ભક્તિને વશ થઈ અને ભગવાન એના સખા ભાવે, મિત્ર ભાવે, પુત્ર ભાવે અને સગા સંબંધીના ભાવે વર્તી અને એણે કરી અને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. એટલે પ્રેમીજનોના ભક્તજનોના સંકલ્પને પૂર્ણ કરવા માટે અને સાથે સાથે ધર્મનું સંસ્થાપન કરવા માટે એ ભગવાન છે એ આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કરે છે. અને કેવા ભક્તો હોય એમને ભગવાન લાડ લડાવે છે. તો સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા થકા ધોલેરાથી ભીમનાથ પધાર્યા છે. અને ભીમનાથથી પછી ભીમનાથની બાજુમાં પોલારપુર નામનું ગામ છે. એ પોલારપુરમાં ભગવાન વર્ણી વેશે પધાર્યા. ગામ સુંદર મજાનું રળિયામણું છે, નાનકડું ગામ છે. ગામના પાદરમાં
સુંદર મજાનું પટેલનું ડેલીબંધ મકાન છે. ભગવાન ગામને પાદર ઓટલા ઉપર બેઠા છે. સાંજનો સમય થયો, સંધ્યા વેળું થયું અને એ સમયે જે ખેડૂતની ગાયો એ ચરી અને જ્યારે ઘરની અંદર પ્રવેશ કરે છે, એ ગાયો જ્યાં પ્રવેશ કરે તો એ સમયે નીલકંઠ વર્ણી પણ એ પટેલના દરવાજાની અંદર ડેલાની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં ફળિયાની અંદર બેઠા છે. એટલે પટલાણીએ પૂછ્યું કે ભાઈ બ્રહ્મચારી, તમે અહીંયા ક્યાંથી? ત્યારે મહારાજ કહે કે માજી, અમે ઓટલે બેઠા હોય અને કૂતરા આદિ જાનવરો પશુઓ આવે, અમને અડે તો અમારા એ ધ્યાનમાં વિક્ષેપ થાય એટલે અમે અંદર આવ્યા છીએ. એટલે પટલાણી કે કાંઈ વાંધો નહીં, બેસો, સારું. થોડો સમય જેવો અવકાશ મળ્યો, પટલાણી કામ કરવા લાગ્યા એટલે મહારાજ છે એ ફળિયામાંથી ઓસરીમાં આવ્યા અને ઓસરીએ ધ્યાન લગાવીને બેઠા. પટલાણીએ કાર્ય કરતાં કરતાં જોયું કે આ તો બ્રહ્મચારી તેજસ્વી છે, શુક્લકડી શરીર છે, પણ એની કાંતિ કાંઈક આભા જુદી દેખાય છે. એટલે પછી ઓસરીમાં એ કે કેમ આવ્યા? તો કે હવે ફળિયામાં બેઠા હોય ને ઢોર ઢાખર છૂટા હોય ને અમને અડે એટલે અમને ગમે નહીં, એટલે ભગવાન ઓસરીમાં બેઠા. એટલે પટલાણી કહે છે કે ભાઈ ઓસરીમાં આવ્યા પણ હવે ઓરડામાં ન આવતા મહેરબાની કરીને. એટલે મહારાજ કે હજી તારો ઓરડો એ હું રહી શકું એવો થયો નથી, ત્યાં સુધી તારા હૃદયરૂપી ઓરડાની અંદર હું પ્રવેશ નહીં કરું. અને એમ કરતાં કરતાં મહારાજ તો ઓસરીને ખૂણામાં એક બાજુ બેઠા છે. સાંજનો સમય થયો અને બધા વાળું કરવા માટે બેઠા. મહેમાન આવ્યા હતા એને પણ જમાડ્યા અને પછી તો બધા વાસણ ઉટકીને બધા નવરા થઈ ગયા ઘરના સભ્યો. અને મહારાજે કીધું કે માજી, અમને ભૂખ લાગી છે. તો પટલાણી કહે કે બધા અમે જમવા બેઠા ત્યારે બેસવું જોઈએ ને? તો એ કે તમને નથી ખબર પડતી, અતિથિ ધર્મ સાચવવો જોઈએ, કેવું જોઈએ સાચે ખોટે, હાલો જમવા એમ. તો હવે અત્યારે પટલાણી કે કાંઈ નથી. ત્યારે મહારાજ કે પાટિયાની અંદર ખીચડી છે, તમે જુઓ. તો પટલાણી કે પાટિયો તો એ કે સાફ કરીને ઊંધો વાળી દીધો છે. પણ મહારાજ કે તમે જાઓ અને પાટિયો જુઓ તો પાટિયો ખીચડીથી ભરેલો હતો. પટલાણીને આશ્ચર્ય થયું કે આખું સાફ કરીને મૂકી દીધું તો આ ક્યાંથી? પણ ખરેખર બ્રહ્મચારી છે, ચમત્કારી છે. એટલે મહારાજને એક ડીશની અંદર ખીચડી પીરસી દીધી અને મહારાજને કે જમો. તો મહારાજ કે હવે આમ લુખી ખીચડી તો ન ભાવે એમ, એ કે દૂધ હોય તો મજા આવે એમને એ કે. એટલે હવે પટલાણી કે ભેંસ તો દોવાઈ ગઈ હતી સમી સાંજમાં, અત્યારે અધરાય તે ભેંસ ક્યાંથી દોવા દે કે? તો મહારાજ કે અમને તો દૂધ વગર ખીચડી ભાવે નહીં કે. એટલે મહારાજ કે લાવો ચાલો બોઘડાનો હાથ અડાડી દઉં, તમે ભેંસ પાસે જાઓ ને એ તમને દોવા દેશે. એટલે પછી મહારાજે બોઘડાને હાથ અડાડી દીધો અને પટલાણી ભેંસ પાસે ગયા તો ભેંસે બોઘડું ભરી દીધું અને પટલાણી લાવ્યા સીધું મહારાજને મીડા દેવા. મહારાજ કે હવે કે દૂધ તો એ કે ગાળી નહીં કે વાપરવું જોઈએ, આપવું જોઈએ. તો પટલાણી કે આમનામ એ કે પીવાય તો આની અંદર તાકાત હારી હોય કે. અને પટલાણી કે બહુ ધર્મની પૂછડી હોય તો ગયણું ભેગું રાખવું જોઈએ નહીં કે. તો મહારાજ કે આવું તો અમે નહીં પીએ. અને પછી ગાળીને દૂધ પાયું. મહારાજ ખીચડીને દૂધ જમ્યા અને ઓસરીમાં સૂઈ ગયા અને વહેલી સવારે પછી ત્યાંથી નીકળી ગયા. સમય પછી સમય જતાં ઋષિમાં વૃદ્ધ થયા છે અને એકવાર ગઢડે દર્શન કરવા માટે ગયા. ત્યારે મહારાજે કીધું કે માજી, તમે અમને ઓળખો છો? ત્યારે મહારાજ કે માજી કે હા, તમે તો સ્વામિનારાયણ ભગવાન છો. ત્યારે મહારાજ કે એમ નહીં, અમે જ્યારે વર્ણી વેશે આવેલા ત્યારે તમે અમને કે ખીચડી અને દૂધ એ ભાવથી જમાડેલા એ અમે છીએ. ત્યારે ડોશીને આશ્ચર્ય થઈ ગયું કે એણે બહુ રકઝક કરી અને મેં એને ખીચડીને દૂધ ખવડાવ્યા હતા, પણ ખરેખર આ તો સર્વોપરી અંતર્યામી ભગવાન છે. અને એ જ સમયે મહારાજે જે કોલ આપ્યો હતો કે મેં અત્યારે નહીં પણ પછી સમય જશું ત્યારે અમે તમારા હૃદયરૂપી ઓરડાની અંદર પ્રવેશ કરશું. અને મહારાજ એના હૃદયની વિશે પ્રવેશ્યા અને એ સમયે તેજનો ચમકારો થયો અને ડોશીને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આવા ભક્તોને લાડ લડાવવા માટે સ્વામિનારાયણ ભગવાનનું આ પૃથ્વી ઉપર વાલા ભક્તો અવતરણ છે. અને આવી અવતારોની જે પ્રાગટ્યની કથા છે એટલા માટે આ સુંદર મજાની કથા છે. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે અને ભક્તવત્સલ સ્વામીએ વાત કરી એમ સુવર્ણ જયંતિ મહોત્સવ એ માણાવદરનો આવી રહ્યો છે અને ગુરુદેવ સ્વામીનો સંકલ્પ છે કે આ મહોત્સવ એ ખૂબ ધામધૂમથી ઉજવાય અને એમાં બધાએ આપણે એ ઉત્સવનો સારી રીતે તનમનધનથી લાભ લેવાનો છે એવી ભક્તવત્સલ સ્વામીએ વાત કરી હતી. અંતમાં જનમંગલની અંદર સતાનંદ સ્વામીએ બહુ સુંદર 108 મંત્ર લખ્યા છે. એમાંથી 2 મંત્રો એવા છે કે જે આજના દિવસને ભગવાનના જન્મદિવસને લાગુ પડે છે. એટલે હું મંત્ર બોલું, તમારે પ્રતિસાદમાં ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એવી રીતે બોલવાનું છે બધાએ ઉચ્ચ સ્વરે એક સાથે. ઓમ શ્રી પ્રભવે નમઃ.
ઓમ શ્રી પ્રભવે નમઃ. સતાનંદ સ્વામી અર્થ કર્યો છે પ્રભવતી ઇતિ પ્રભુ. જે પ્રભુના અર્થ બે થાય છે. પ્રભુ એટલે સમર્થ, પણ પ્રાગટ્ય થવાની ઈચ્છાવાળા એને પ્રભુ કહેવાય છે. અને બીજો મંત્ર છે હોમ અજન્મને નમઃ. હરિભક્તોનો અવાજ નથી આવતો. હોમ અજન્મને નમઃ. નાસ્તિ જન્મ યસ્ય સહ ઇતિ અજન્મ તસ્મે અજન્મને નમઃ. સ્વામિનારાયણ ભગવાન છે એ અજન્મા છે. જે આ પૃથ્વી પર આવતા હોય એને કહેવાય જન્મ લે, પણ ભગવાન માટે જન્મ ધારણ કરે છે એમ ન કહેવાય. કારણ કે જે જન્મ ધારણ કરે છે એનું મૃત્યુ અવશ્ય છે. એટલે ભગવાન છે એ પ્રગટ થાય છે, અને પ્રગટ થાય ને અંતે અંતર્ધ્યાન થાય છે. એટલે આપણે ઘણી વખત આપણી અલ્પબુદ્ધિને લઈને એમ બોલતા હોય કે ભગવાનનો જન્મોત્સવ છે, પણ આજથી એવો સુધારો કરી નાખવાનો કે ભગવાનનો જન્મોત્સવ નહીં બોલવાનું, પણ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ બોલવાનો. આવા સુંદર મંત્રો એ સતાનંદ સ્વામીએ એ જનમંગલની અંદર આપણને આપ્યા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.